આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના કચ્છ જિલ્લાની મુલાકાત લઈને વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા નવા 10 પરમ શાવક સુપર કોમ્પ્યુટર મહત્વની ભૂમિકા ભજવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે ભારત બાયોટેક દ્વારા આપવામાં આવેલી કોવિડની રસીના પરીક્ષણનો પહેલો તબક્કો પૂર્ણ થયો છે. આ તબક્કાના અંતે કોઈપણ દર્દીને આડઅસરનો કિસ્સો ધ્યાને આવ્યો નથી, તેથી બીજા તબક્કાનું પરીક્ષણ હાથ ધરાશે. ભારતીય રેલવે આશરે 1,40,000 ખાલી પદો ઉપર ભરતી માટેની પ્રથમ તબક્કાની પરીક્ષાઓનો આજથી આરંભ કરશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના કચ્છ જિલ્લાની મુલાકાત લઈને વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી આજે કચ્છ જિલ્લાના માંડવી ખાતે દરિયાનું ખારું પાણી મીઠું બનાવતા જળશુદ્ધિકરણ પ્લાન્ટનું વર્ચ્યુઅલ માધ્યમથી ખાતમુહૂર્ત કરશે. આ પ્લાન્ટ કાર્યરત થતાં કચ્છ વિસ્તારમાં 300 ગામના આશરે 8 લાખ લોકોની પીવાના પાણીની ઉપલબ્ધતા વધશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આજે વિશ્વનો સૌથી મોટો સૌર અને પવન ઉર્જા આધારિત ઉર્જા પાર્કનો પણ શિલાન્યાસ કરશે. રાજ્યના પ્રવાસન મંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું છે કે આ ઉર્જા પાર્કમાં સૌર અને પવન ઉર્જાથી 30 ગીગાવોટ વીજળીનું ઉત્પાદન થશે. તેમજ આ ઉર્જા પ્લાન્ટ કચ્છ જિલ્લામાં ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા ખાવડા ગામમાં સ્થાપવામાં આવી રહ્યો છે, જેથી સીમા સુરક્ષા દળ અને ભારતીય સેનાના નિયંત્રણ હેઠળ હોવાથી આ ઉર્જા પ્લાન્ટમાં સામાન્ય નાગરિકોને જવાની મંજૂરી નથી. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે વિશાળ જમીનની ફાળવણી કરી છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સરહદ ડેરી ખાતે 130 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટનું પણ ખાતમુહૂર્ત કરશે. આ પ્લાન્ટ સહકારી ક્ષેત્રે સ્થાપિત કરવામાં આવી રહ્યો છે, જે દરરોજ 2 લાખ લીટર દૂધ ઉત્પન્ન કરી શકશે. મંત્રી શ્રી આહિરે એમ પણ જણાવ્યું કે પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ માધ્યમથી કચ્છના ધોરડો ગામના કેટલાક લોકો સાથે પણ વાતચીત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કચ્છ ખાતે યોજાનાર કાર્યક્રમની રૂપરેખા રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે આપતા આ મુજબ જણાવ્યું. પ્રજાવત્સલ પ્રધાનમંત્રી બન્યા પછી અને આજે ત્રીજી મુલાકાત એશિયાનું સૌથી મોટું સોલાર પાર્ક અને ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવા આવી રહ્યા છે. પહેલા તેઓ ધોરડો ખાતે આવશે, ત્યાર પછી તેઓ અલગ અલગ સમાજના લોકોને મળશે, ત્યાર પછી વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરશે તેમના કરકમરો દ્વારા. ગુદિયારી માંડવી તાલુકો અને ધર્મશાળા બેરિયાબેટથી આગળ એશિયાનું સૌથી મોટું સોલાર પાર્કનું ખાતમુહૂર્ત માનનીય આદરણીય નરેન્દ્રભાઈના વરદ હસ્તે કરવામાં આવશે. અને આ બધા જ કાર્યક્રમો સંપન્ન કરીને તેઓ વ્હાઇટ ડેઝર્ટ ની મુલાકાત લેશે. ત્યાં નાનો એવો કલ્ચર કાર્યક્રમ છે, જે કચ્છના કલાકારો દ્વારા લોક સંસ્કૃતિનો કાર્યક્રમ પણ પ્રસ્તુત કરવામાં આવશે. તો આ બધા જ કાર્યક્રમો પૂર્ણ કરીને પ્રધાનમંત્રી દિલ્હી સીધા આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા નવા 10 પરમ શાવક સુપર કોમ્પ્યુટર મહત્વની ભૂમિકા ભજવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે રાજ્યની 10 યુનિવર્સિટી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓનો વિડીયો કોન્ફરન્સ દ્વારા પરમ શાવક સુપર કોમ્પ્યુટર અર્પણ કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે રાજ્યના યુવાનોના રસ રૂચિને કેળવવા માટે સાયન્સ સિટી ખાતે આધુનિક રોબોટિક ગેલેરીનું નિર્માણ કરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એમ પણ જણાવ્યું કે સંશોધન ક્ષેત્રે ગુજરાતના યુવાનો પર સમગ્ર દેશની આશાઓ અપેક્ષાઓ છે. ગુજરાતના યુવાનો નવા સંશોધનો દ્વારા લોકકલ્યાણમાં પોતાનું મહત્તમ પ્રદાન આપશે તેવો મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. દરમિયાન આ પ્રસંગે મુખ્યમંત્રીએ રોબોફેસ્ટ ગુજરાત સ્પર્ધાના વિજેતાઓને ઇનામોથી પણ સન્માનિત કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ તેમના નિવાસસ્થાનેથી સરકારની વિવિધ પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ અંગે છેવાડાના નાગરિકો પાસેથી સાચા પ્રતિભાવ મેળવવા સીએમ ડેશબોર્ડ જનસંવાદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ જનસંવાદ કેન્દ્રના માધ્યમથી છેલ્લા 11 માસમાં અત્યાર સુધીમાં વિક્રમજનક 2 લાખથી વધુ એટલે કે પ્રતિમાસ 18,000થી વધુ શહેરી અને ગામડાના છેવાડાના નાગરિકો સાથે સીધો સંવાદ કરીને સરકારની વિવિધ પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓના લાભ અંગે હકીકતલક્ષી પ્રતિભાવો મેળવ્યા છે.
ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન વિવિધ સરકારી હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત દર્દીઓને અપાયેલી સારવાર અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જનસંવાદ કેન્દ્રમાંથી સીધો સંવાદ કરીને તેમના ખબર અંતર પૂછીને તેમને મેળવેલી સરકારી સેવાઓની હકીકતલક્ષી માહિતી મેળવી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે ભારત બાયોટેક દ્વારા આપવામાં આવેલી કોવિડની રસીના પરીક્ષણનો પહેલો તબક્કો પૂર્ણ થયો છે. આ તબક્કાના અંતે કોઈપણ દર્દીને આડઅસરનો કિસ્સો ધ્યાને આવ્યો નથી. તેથી બીજા તબક્કાનું પરીક્ષણ હાથ ધરાશે. ગઈકાલે ગાંધીનગરમાં રાજ્યની સરકારી અને GMERS મેડિકલ કોલેજોના ડીનની યોજાયેલી બેઠકમાં નીતિન પટેલે આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રાજ્યના નિષ્ણાંત તબીબોના જ્ઞાનનો લાભ ગરીબ લોકોને મળી શકે તે હેતુથી રાજ્ય સરકારે નિષ્ણાંત તબીબોની માનદ સેવા સરકારી હોસ્પિટલોમાં લેવાનું આયોજન કર્યું છે. કોવિડના કપરા સમયમાં તબીબી સેવા આપવામાં જોડાયેલા બધા જ લોકોની કામગીરીને બિરદાવીને નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે કોવિડ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં 60% જેટલો ઘટાડો થતાં અમદાવાદની સિવિલમાં હવે સાંજે પણ ઓપીડી સેવા શરૂ કરાશે, જેથી નવા કે રૂટીન ચેકઅપ માટે આવતા દર્દીઓને લાભ થશે. શ્રી નીતિન પટેલે જણાવ્યું કે મોરબીમાં 100 બેઠકોની નવી મેડિકલ કોલેજને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે અને આ શૈક્ષણિક વર્ષથી જ મોરબી કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. નાગરિકોને મળતી અન્ય સારવાર અંગે ચર્ચા કરવા તથા નીટની પરીક્ષાના આધારે વિદ્યાર્થીઓને પહેલા વર્ષમાં પ્રવેશ આપવા ચર્ચા કરવા રાજ્યની સરકારી તથા GMERS કોલેજોના ડીનની બેઠકનું આયોજન કરાયું હતું. ગુજરાતના સરકારી હોસ્પિટલોના આશરે 2000 જેટલા ઇન્ટર્ન ડોક્ટરો સ્ટાઇપેન્ડ વધારવાની માંગણી સાથે ગઈકાલથી હડતાળ પર ઉતર્યા છે. આ ઇન્ટર્ન ડોક્ટરોની માંગણી તેમનું ₹12,800નું માસિક સ્ટાઇપેન્ડ વધારીને ₹20,000 કરવાની છે. હડતાળ ઉપર ઉતરેલા ઇન્ટર્ન ડોક્ટરોએ રાજ્યની વિવિધ મેડિકલ કોલેજ ખાતે પોતાની માંગણીના ટેકામાં દેખાવો કર્યા હતા. અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજ ખાતે ઇન્ટર્ન ડોક્ટરોએ બેનર સાથે દેખાવો કરીને પોતાનું સ્ટાઇપેન્ડ વધારવા માંગણી કરી. કોરોના મહામારીના સમયમાં આ ડોક્ટરોની આ હડતાલથી રાજ્યમાં આરોગ્ય સેવાને અસર પહોંચી છે. દરમિયાન ગઈકાલે ગાંધીનગરમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ ડોક્ટરોની હડતાલને ગેરકાનૂની ગણાવી અને ડોક્ટરોને હડતાલ બંધ કરીને ફરજ ઉપર લાગી જવા અપીલ કરી. ભારતીય રેલવે તેના 21 રેલવે ભરતી બોર્ડ RRB દ્વારા આશરે 1,40,000 ખાલી પદો ઉપર ભરતી માટેની પરીક્ષાઓનો આજથી આરંભ કરશે. રેલવે મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ આજથી 3 તબક્કામાં લેવાનારી પરીક્ષાઓ માટે 2,44,00,000 જેટલા ઉમેદવારો નોંધાયા છે. પ્રથમ તબક્કામાં આજથી 18 ડિસેમ્બર દરમિયાન યોજાનારી પરીક્ષાઓમાં આઇસોલેટેડ તથા મિનિસ્ટ્રીયલ શ્રેણીની પરીક્ષાઓ યોજાશે. ત્યારબાદ બીજા તબક્કામાં 28મી ડિસેમ્બરથી આગામી માર્ચ 2021 દરમિયાન તથા ત્રીજા તબક્કામાં એપ્રિલથી આગામી જૂન 2021 દરમિયાન પરીક્ષાઓ યોજાશે. કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને RRBએ દેશભરના શહેરોમાં યોજાનારી પરીક્ષાઓ માટે વ્યાપક તૈયારીઓ કરી છે. કોવિડને લગતા તથા પરીક્ષાના નિયમોની જાણકારી સંબંધિત ઉમેદવારોને ઇમેઇલ તથા મોબાઇલ ઉપર આપવામાં આવશે. પરીક્ષાર્થીઓએ કોવિડને લગતું સેલ્ફ ડિક્લેરેશન આપવું ફરજિયાત છે. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે અમલમાં મુકાયેલ કૃષિ સુધારાઓએ આઝાદી બાદ દેશના કરોડો ખેડૂતોને પ્રગતિના પંથે અગ્રેસર બનાવવા માટે લેવાયેલું ઐતિહાસિક પગલું છે. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં ખેડૂતોના હિતમાં પસાર કરવામાં આવેલા કૃષિ સુધારાઓ અંગે પત્રકાર પરિષદને ગઈકાલે સંબોધન કરતા કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાએ આ મુજબ જણાવ્યું હતું. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આ કોરોના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. રાજ્યમાં કોરોનાના દર્દીઓનો સાજા થવાનો દર 92.48% થયો છે. ગઈકાલે કોરોનાના વધુ 1,389 દર્દીઓ સાજા થતાં રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની સારવાર બાદ સાજા થયેલા દર્દીઓનો આંકડો 2,11,603 થયો. જોકે ગઈકાલે રાજ્યમાં કોરોનાના નવા 1,120 કેસ નોંધાયા. રાજ્યમાં હાલની કોરોનાની વિગતો જોઈએ તો હાલ રાજ્યમાં 13,018 કોરોનાના સક્રિય કેસ છે. 12,955 દર્દીઓની સ્થિતિ સ્થિર છે અને 63 દર્દી વેન્ટિલેટર પર છે.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના કચ્છ જિલ્લાની મુલાકાત લઈને વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. અને ભારતીય રેલવે આશરે 1,40,000 ખાલી પદો પર ભરતી માટેની પ્રથમ તબક્કાની પરીક્ષાઓનો આજથી આરંભ કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.